હેલો, હું નિકિતા. આજે આપણે જીસીઈઆરટી ધોરણ 5 થી 12 આધારિત ઇતિહાસના મહત્વના 2500 પ્રશ્નોમાંથી વન લાઇનર સિરીઝ જોઈશું. આ સિરીઝ એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી તમામ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાના નવા સિલેબસ અનુલક્ષીને બનાવેલ છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 901. બંધારણ સભાના પ્રથમ પ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 902. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. પ્રશ્ન 903. આપણું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950થી. પ્રશ્ન 904. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 905. હિન્દુસ્તાનના 2 ભાગ થતા આશરે કેટલા શરણાર્થી પાકિસ્તાનથી ભારત આવ્યા? 80 લાખ. પ્રશ્ન 906. દેશી રાજ્યોના વિલીનીકરણમાં સરદાર પટેલને સહાય આપનાર તેમના સચિવ કોણ હતા? વીપી મેનન. પ્રશ્ન 907. ભારત સંઘમાં જોડાવા કયા 3 દેશી રાજ્યોએ ના પાડી હતી? જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર. પ્રશ્ન 908. જૂનાગઢના નવાબ સામે લડવા માટે શેની સ્થાપના કરવામાં આવી? આરજી હુકુમતની. પ્રશ્ન 909. આરજી હુકુમતની સ્થાપના કોણે કરી? રતુભાઈ અદાણીએ. પ્રશ્ન 910. જ્યારે પાક હતા? હરિસિંહ. પ્રશ્ન 911. મુસ્લિમ લીગે કયા અધિવેશનમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની માંગણી કરી? લાહોર અધિવેશનમાં. પ્રશ્ન 912. ભારતના વાઇસરોય તરીકે માઉન્ટબેટને કાર્યભાર ક્યારે સંભાળ્યો? માર્ચ 1947માં. પ્રશ્ન 913. ઇંગ્લેન્ડના બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કર્યો? ઈસો 1947માં. પ્રશ્ન 914. ગાંધીજીની હત્યા ક્યારે થઈ? 30 જાન્યુઆરી 1930ના રોજ. પ્રશ્ન 915. પાકિસ્તાને કાશ્મીર પર ક્યારે હુમલો કર્યો? ઈસો 1948માં. પ્રશ્ન 916. બંધારણ ઘડવાની પ્રક્રિયા ક્યાં સુધી ચાલી હતી? ડિસેમ્બર 1949. પ્રશ્ન 917. બંધારણ ઘડવા માટે બંધારણ સભાની કેટલી બેઠક મળી હતી? 166. પ્રશ્ન 919. બંધારણ ઘડવાની પ્રક્રિયામાં આશરે કેટલા ભારતીયોએ ભાગ લીધો હતો? 300. પ્રશ્ન 920. આપણો ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી. પ્રશ્ન 901. પ્રશ્ન 922. ગાંધીજીની જ્યારે હત્યા થઈ ત્યારે તે સાંજ પ્રાર્થના કરવા ક્યાં જઈ રહ્યા હતા? બિરલા હાઉસ. પ્રશ્ન 923. ગાંધીજીની સ્મશાન યાત્રા ક્યાં નીકળી હતી? દિલ્હીમાં. પ્રશ્ન 924. દોસ્તો, સાથીઓ, આપણા જીવનની રોશની બુઝાઈ ગઈ છે અને હવે ચારે બાજુ અંધકાર છે. આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી. આ શબ્દો કોણે કહ્યા હતા? જવાહરલાલ નહેરુએ. પ્રશ્ન 925. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? ફઝલ અલી. પ્રશ્ન 926. સૌપ્રથમ રાજ્યોની પુનઃરચના કરી કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કરવામાં આવ્યા? 6. પ્રશ્ન 927. રાજ્ય પુનઃરચના પંચે ભારતના મોટાભાગના રાજ્યોની રચના કયા ધોરણે કરી હતી? ભાષાના. પ્રશ્ન 928. મદ્રાસ રાજ્યમાંથી કયા રાજ્યની રચના કરવામાં આવી? આંધ્રપ્રદેશ. પ્રશ્ન 929. મહાગુજરાત ચળવળના નેતા કોણ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન 9 થઈ હતી સપ્ટેમ્બર 1956માં. પ્રશ્ન 931. મહાગુજરાત ચળવળ પછી જનતાના ચાચા કોણ બન્યા? ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન 932. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960માં. પ્રશ્ન 933. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું? રવિશંકર મહારાજ. પ્રશ્ન 934. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ મહિન્દી નવાઝ જંગ. પ્રશ્ન 935. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા. પ્રશ્ન 936. ફ્રેન્ચ સરકારે પોતાની વસાહતો ભારત સરકારને ક્યારે સોંપી? 31 ઓક્ટોબર 1954માં. પ્રશ્ન 937. પોર્ટુગીઝો ભારતના કયા શહેરને પોર્ટુગીઝ સામ્રાજ્યનું પ્રતીક માનતા હતા? ગોવાને. પ્રશ્ન 938. ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝોની સત્તાથી મુક્ત કરાવવા શું શરૂ કરવાનું નક્કી કર્યું? ઓપરેશન વિજય. પ્રશ્ન 939. ભારતે કયા વર્ષે પરમાણુ પરીક્ષણ કર્યું હતું? ઈસો 1999 હતા? ગાંધીજીના. પ્રશ્ન 941. ભારતે આઝાદી પછી કઈ વ્યવસ્થા સ્વીકારી? સંઘીય. પ્રશ્ન 942. 1950માં જ્યારે બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારત કેટલા પ્રકારના રાજ્યોનો સંઘીમાં બનેલો સંઘ હતો? 4. પ્રશ્ન 943. મદ્રાસ રાજ્યમાંથી કઈ ભાષાના લોકોએ અલગ થવા માટે ઉગ્ર આંદોલન શરૂ કર્યું હતું? તેલુગુ ભાષાના.
પ્રશ્ન 944 સૌપ્રથમ અલગ રાજ્યની રચના ક્યારે કરવામાં આવી? ઈસો 1953માં. પ્રશ્ન 945 સંસદમાં દ્વિભાષી રાજ્યનો ખરડો સ્વીકારાયો તે જ દિવસે અમદાવાદની લો કોલેજના વિદ્યાર્થીઓની સભાએ કઈ સમિતિની રચના કરી હતી? પગલા સમિતિની. પ્રશ્ન 946 મરાઠી અને ગુજરાતી ક્ષેત્ર વિસ્તારનો સમાવેશ કયા પ્રાંતમાં કરવામાં આવ્યો? બોમ્બે. પ્રશ્ન 947 સૌપ્રથમ રાજ્યોની પુનઃરચના કરવામાં આવી ત્યારે કયા બે રાજ્યોની રચના ભાષાના આધારે ન થઈ હતી? બોમ્બે અને પંજાબ. પ્રશ્ન 948 પૂર્ણ થતા આ વર્ષને કયા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે? સ્વર્ણિમ ગુજરાત. પ્રશ્ન 949 ભારતના કયા વિસ્તારો આઝાદી પછી પણ ફ્રેન્ચ અધિકાર હેઠળ હતા? દીવ, દમણ, માહે, યનામ અને ચંદ્રનગર. પ્રશ્ન 950 17 અને 18 ડિસેમ્બર 1961ની મધ્યરાત્રિના કયા નેતૃત્વ હેઠળ લશ્કરી અભિયાન શરૂ થયું? તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.